તો આજે આપણે વાત કરવાના છીએ ઝોઈ વેલનેસના એક ખાસ નરિશિંગ મોઇશ્ચરાઇઝર વિશે. આ એ પ્રોડક્ટ છે જે એકદમ હોલિસ્ટિક એટલે કે સંપૂર્ણ અને કુદરતી ગ્લો આપવાનું વચન આપે છે. ચલો આની અંદર શું છે અને એ કેવી રીતે કામ કરે છે એને જરા ઊંડાણથી સમજીએ. આ પ્રોડક્ટનો મુખ્ય આઈડિયા છે સંપૂર્ણ ગ્લો માટે દૈનિક પોષણ. હવે જુઓ, આ કોઈ સાધારણ મોઇશ્ચરાઇઝર નથી. એની ખાસ વાત એ છે કે એમાં લીલી અને મોતી જેવા કુદરતી ઘટકોનું એક યુનિક મિશ્રણ છે. અને આ ફોર્મ્યુલા એટલા માટે જ બનાવવામાં આવી છે કે જેથી ત્વચા આખો દિવસ હાઇડ્રેટેડ, સોફ્ટ અને ચમકદાર રહે. તો આ પ્રોડક્ટ ખરેખર શું કરી શકે છે? આપણે આ સમજૂતીને 3 ભાગમાં વહેંચીશું. પહેલા આપણે એના મુખ્ય ફાયદાઓ પર નજર કરીશું, પછી એની અંદર રહેલા કુદરતી ઘટકોની તાકાતને સમજીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવી રીતે જાદુ કરે છે એ પણ જોઈશું. આ મોઇશ્ચરાઇઝર 5 અલગ-અલગ રીતે કામ કરવાનું વચન આપે છે. મતલબ કે એ ખાલી સ્કિનને સોફ્ટ જ નથી કરતું. એ કોલેજનને સપોર્ટ કરીને સ્કિનની ફ્લેક્સિબિલિટી વધારે છે, વધારાના ઓઇલને કંટ્રોલ કરે છે અને સાથે સાથે પર્યાવરણથી થતા નુકસાન સામે એક ઢાલ પણ બને છે. આમ જુઓ તો આ એક કમ્પ્લીટ સ્કિનકેર સોલ્યુશન જેવું લાગે છે, નહીં? પણ સવાલ એ થાય કે આ બધા જ ફાયદા એક જ પ્રોડક્ટમાંથી કેવી રીતે મળી શકે? વેલ, એનો જવાબ છુપાયેલો છે એના શક્તિશાળી કુદરતી ઘટકોમાં. ચાલો હવે એની ફોર્મ્યુલામાં ડોકિયું કરીએ અને જોઈએ કે એની અંદર ખરેખર છે શું. તો આ ફોર્મ્યુલાના હૃદયમાં 3 મુખ્ય ઘટકો છે. પહેલું છે પર્લ પાવડર, જે કોલાજનને બૂસ્ટ કરીને ત્વચાને ટાઇટ રાખવામાં મદદ કરે છે. પછી આવે છે નાળિયેર તેલ, જે સ્કિનમાં ઊંડે સુધી ઉતરીને મોઇશ્ચર આપે છે. અને ત્રીજું લીલીનો અર્ક, જે ત્વચાને તરત જ હાઇડ્રેશન આપીને શાંત પાડે છે. આ ત્રણે મળીને સ્કિનના કાયાકલ્પ માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. કાયાકલ્પ પછીનું સ્ટેપ છે રક્ષણ અને નરમાઈ. અહીં મધપૂડાનું મીણ એક કુદરતી બેરિયર એટલે કે રક્ષણાત્મક સ્તર બનાવે છે. આનાથી સ્કિનનું ભેજ ઉડી નથી જતો. એની સાથે છે ઘઉંના જમનું તેલ, જે સ્કિનની કોમળતા અને ચમક જાળવી રાખે છે. અને વેજીટેબલ ગ્લિસરીન હાઇડ્રેશનને એક લેવલ ઉપર લઈ જાય છે. અને હવે વાત કરીએ પોષણના ફાઇનલ લેયરની. આમાં બદામ અને કમળના ફૂલ જેવા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. આ ઘટકો શું કરે? એ ફાઇન લાઇન્સ અને સ્કિનના ટેક્સચર જેવી સમસ્યાઓ સામે લડે છે. અને ઓલિવ તેલ ઊંડું પોષણ આપે છે. સાચું કહું તો આ બધા ઘટકોનું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. આટલા બધા પાવરફુલ ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે જાણ્યા પછી એવું લાગે કે એનો ઉપયોગ કદાચ થોડો અટપટો હશે. પણ ના, એવું જરાય નથી. હકીકતમાં આ મોઇશ્ચરાઇઝરને રોજિંદા જીવનમાં સામેલ કરવું ખૂબ જ સરળ છે. કેવી રીતે? ચાલો જોઈએ. આનો ઉપયોગ કરવા માટે ફક્ત 2 જ સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ચહેરો સાફ કર્યા પછી તેને ચહેરા અને ગરદન પર એક સરખું લગાવી દેવાનું. અને બીજું, જ્યાં સુધી એ સ્કિનમાં સંપૂર્ણપણે એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી હળવા હાથે મસાજ કરવાનું છે. બસ આટલું જ. આટલું સિમ્પલ હોવાને કારણે તેને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવો એકદમ આસાન છે. તો આ બધા શક્તિશાળી ઘટકો અને આટલી સરળ પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? પરિણામ છે એવી ત્વચા જે સ્પર્શમાં નરમ, દેખાવમાં ચમકદાર અને હંમેશા યુવાન લાગે. અને આ જ તો આ પ્રોડક્ટનો મુખ્ય ગોલ છે, એક સર્વાંગી અભિગમથી ત્વચાના સ્વાસ્થ્યને અંદરથી સુધારવું. આ બધું જાણ્યા પછી એક ખૂબ જ રસપ્રદ સવાલ મનમાં આવે છે. શું સ્કિન કેરનો મતલબ ફક્ત સમસ્યાઓનું સમાધાન કરવું છે કે પછી એ કુદરતી તત્વો દ્વારા ત્વચાને પોષણ આપવાની એક સુંદર પ્રક્રિયા છે? આ મોઇશ્ચરાઇઝર ચોક્કસપણે બીજા વિકલ્પ તરફ ઇશારો કરે છે. આના પર શાંતિથી વિચારવા જેવું ખરું.